ભાવનગર મહારાણી એટલું બોલ્યા હતા કે વાહ જોગીદાસ ખુમાણ તારી ખાનદાની, વાહ બાપ તારી ખાનદાની, વાહ. ફલામત બેહાડ્યા પણ કુંવરે કીધું કે જોગીદાસ મામા વયા ગયા ડુંગરમાં અને કીધું કે બાપુની જય માતાજી કહેજો ને બાને નારાયણ કહેજો. એટલે મહારાણી કીધું કોઈ માણસ જાવ તાત્કાલિક પાછા વાળો ડુંગરમાંથી. મારે આજ ભાવનગર મહારાજને સમજાવી એનું બારવટું પાર પાડ્યું છે. એને સાવર જોતું હોય કે કુંડલા જોતું હોય જે જોઈ માગી લે બસ. બોલાવો જાઓ. અને હવે સાંભળજો સાહેબો, મારતે ઘોડે ગયો જોગીદાસભાઈ પડકારા કરે ને ડુંગરની ટોચ ઉપર આમ હાલ્યો જતો તો સાંભળી ગયો અને પાછો વળીને એટલું કીધું કેમ ભાઈ બોલાવો છો? નાની બા બેન બોલાવે છે. શું કામ બેન બોલાવે, કઈ તકલીફ છે? તો કે ના ના તમે હાલો આરે, આજે શિહોર મહારાજને સમજાવી તમારું બારવટું પાર પાડવું છે. સાવર જોઈ કુંડલા જોઈ જે જોઈ તમે લઈ ગયો. અને શું બોલ્યો બારવટીયો સાહેબ, ભાઈ બેનને કહેજો કે ભાઈ ગરીબ હોય, ડુંગરામાં રખડતો હોય તો કદાચ કાપડું ન કરી શકે, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી સામેથી મારે. એ તો હું ભાવનગર મહારાજને આજે સમજી લઈશ.